જય શ્રી રામ મિત્રો, તો સાતમ આઠમની શરૂઆત થઈ ગઈ હતી અને આજે હતો આઠમનો દિવસ. આઠમના દિવસ ગામમાં મટકી ફોડ હતી. તો આજે આપણે બધા હું પહોંચી ગયો તો ગામની અંદર મટકી ફોડમાં, જ્યાં મટકી ફોડનો કાર્યક્રમ ચાલુ જ હતો અને મટકી ફોડવાનું ચાલુ હતું. ત્યારબાદ આપણે પહોંચી ગયા હતા મારા ઘર પાસે અને ત્યાં ઝીણકીએ પણ જો મટકી ફોડી અથોડેથી. અને ત્યારબાદ વારો હતો પપ્પાનો, તો પપ્પાએ પણ મટકીનો ફોડવાનો લાભ લીધો અને મટકી ફોડી નાખી. પછી વારો આવી ગયો તો આપણે તો પછી નાની મટકી હતી તો હથેળીથી ફોડી નાખ્યું. ત્યારબાદ રાતે મંદિરે પહોંચી ગયા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે અને ત્યાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ થયો અને આરતીનો લાભ લીધો. અને આવી રીતે આપણી સાતમ આઠમ અહીંયા પૂરી થાય છે. વ્લોગમાં કહેજો કેવું લાગ્યું અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સિયારામ, જય દ્વારકાધીશ.